નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા જ વિડીયો સાથે। આજના આપણે આ વિડીયોમાં ખૂબ સરસ મજાની મોટિવેશનલ વાત કરવાના છીએ। એક બાળક જે પોતે સ્કૂલમાં જતાં ખૂબ જ ડરતું, તેને સ્કૂલમાં જતાં ખૂબ સંકોચ અનુભવાતો। ખબર નહીં કોણ જાણે કેમ પણ એ વ્યક્તિને સ્કૂલની અંદરથી એવું કહેવામાં આવતું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કે તું નાપાસ થઈશ, તું ડફોળ વિદ્યાર્થી છે, તું નબળો વિદ્યાર્થી છે, તારાથી જીવનમાં ક્યારેય કંઈ જ થવાનું નથી, આવું કંઈ। અને આજુબાજુના વિદ્યાર્થીઓ, પોતાના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ ખૂબ જ ચીડવતા અને એને ખૂબ જ અંદરથી ખોટું લાગતું। એવામાં એને ઘરે જઈને એવું કહ્યું કે આજથી હું સ્કૂલે નહીં જાઉં। ત્યારે એના પિતાએ એને પ્રશ્ન પૂછ્યો કે શા માટે તું સ્કૂલે નહીં જાય, શું એવું કારણ છે કે તું સ્કૂલે જવાનો ઇનકાર કરે છે? ત્યારે એને કહ્યું કે મને સ્કૂલે જવામાં ખૂબ જ ડર લાગે છે। મારી આજુબાજુના વિદ્યાર્થીઓ મને એવું કહે છે કે હું નબળો વિદ્યાર્થી છું, તારાથી કંઈ જ નહીં થાય, તું જીવનમાં કંઈ જ નહીં કરી શકે, એટલે મને અંદરથી સંકોચ અનુભવાય છે। ત્યારે એના પિતાએ એને એવું કહ્યું કે જીવનની અંદર આપણે શું કરવું છે એ આપણી પર નિર્ભર છે, આપણે નિર્ધારિત છે। એ સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું કે જ્યારે એક દીપક, એક દીવો જ્યારે અંધારાની અંદર પ્રગટાવીએ છીએ ત્યારે એ દીવો અંધારાને એવું નથી પૂછતો કે હું કેટલો પ્રકાશ આલું, કે હું કઈ રીતે પ્રગટું। એનું કામ છે પોતે સળગી અને આસપાસ અંજવાળું ફેલાવવાનું। એટલે આપણું એ કામ છે કે આપણે સ્કૂલે જવાનું અને આપણે સ્કૂલે જઈને ભણવાનું, અને જે વિદ્યાર્થીઓ આપણને ચીડવે છે, જે વિદ્યાર્થીઓ આપણને બોલે છે, એમને પ્રૂવ કરી બતાવવાનું કે હું સારો વિદ્યાર્થી છું, હું નબળો વિદ્યાર્થી નથી, મારામાં એક ક્ષમતા છે કે હું કંઈક કરી શકું। દોસ્તો, આપણા જીવનની અંદર પણ આવા ઘણા બધા પ્રસંગો બને છે, હવે ઘણી બધી ઘટનાઓ બને છે જેથી આપણે હારી જઈએ છીએ, ડરી જઈએ છીએ અને લોકોના મેણા સાંભળી અને બેસી જઈએ છીએ। પરંતુ એ મેણાની આપણે આપણી સફળતાની સીડી બનાવી અને જો જીવનની અંદર આગળ વધીશું તો ચોક્કસ જીવન સારું જીવી શકીશું। જીવનમાં દરેક પગથિયે આપણને સફળતા મળશે અને આપણે જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું। દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો। આવા જ બીજા સરસ મજાના મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતોને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો। દોસ્તો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ એનર્જી સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ।